Good morning, dear students. Jai Shri Krishna. In the last video, we completed the topic of balance of payment. Now, today we are going to discuss about the exchange rate. Also, the most important question which can be asked mostly in the 3 marks or sometime 5 marks સુધી પૂછી શકે છે. Because તમને આગળ પણ કીધું હતું કે એ લોકોની બ્લુપ્રિન્ટનો આપણે કોઈ ભરોસો નહીં કરી શકે બોર્ડવાળાનો, બરાબર? સો આપણે બધી રીતે પ્રિપેરેશન કરી લેવાનું. એક્સચેન્જ રેટ વર્ડ તો તમે બહુ સાંભળ્યો છે, આપણે બી આગળ ડિસ્કસ કર્યું છે એક્સચેન્જ રેટ, બરાબર? એક્સચેન્જ રેટ એટલે શું કે કોઈ એક કન્ટ્રીની કરન્સી, બરાબર, ધ વેલ્યુ ઓફ કરન્સી ધ રેટ એટ વિચ ધ વેલ્યુ ઓફ કરન્સી કેન બી કન્વર્ટેડ ઇન્ટુ ધ વેલ્યુ ઓફ ધ અનધર કરન્સી, બરાબર? એટલે કે કયા રેટે ઇન્ડિયાની કરન્સી યુએસ ડોલરમાં કન્વર્ટ થાય છે, તો એ જે રેટ છે એ રેટને શું કહેવાશે? એક્સચેન્જ રેટ. જે રેટે એક કન્ટ્રીની કરન્સી બીજી કન્ટ્રીના કરન્સીમાં કન્વર્ટ થતી હોય તે રેટને એક્સચેન્જ રેટ કહેવામાં આવે છે. શોર્ટ એન્ડ સિમ્પલમાં જોઈએ. વેન એન ઇન્ડિયન ટુરિસ્ટ વિઝિટ્સ અ ફોરેન, એટલે શરૂઆતમાં તમને આપણને સ્ટાર્ટિંગમાં થોડુંક આપ્યું છે કે આપણે જ્યારે ફોરેન વિઝિટ કરીએ કે આપણે કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરીએ, બરાબર, તે વખતે આપણે એટલે કે ફોરેનથી આપણે કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરીએ તે વખતે આપણે ઇન્ડિયન રૂપીસમાં પેમેન્ટ કરી શકતા નથી, બરાબર? At that time we have to pay the જ્યારે આપણે ઇમ્પોર્ટ કરીએ we have to pay at the value of that country's currency, બરાબર? એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે લંડનથી કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરી કે દુબઈથી કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરી તો આપણે એ કન્ટ્રીના કરન્સીમાં આપણે પેમેન્ટ કરવું પડે છે. ઓર કે જે યુનિવર્સલી એક્સેપ્ટેબલ એટલે કે જે વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેબલ કરન્સી થઈ હોય, બરાબર, તો તે રેટે આપણે એ કન્ટ્રીને પે આઉટ કરવું પડે છે, રાઈટ? So exchange rate important છે. When an Indian tourist visits a foreign country, she or he may not able to purchase goods there in Indian rupees. બરાબર, આપણે અમેરિકામાં જઈને ઇન્ડિયન રૂપીસ આપણે તો એક્સેપ્ટેબલ નથી, બરાબર, આપણે તો ડોલર આપવા પડે. They need currency of that country. Likewise, when an Indian importer imports goods from the foreign country, she or he will have to make payment in that particular country's currency or internationally acceptable currency. Internationally acceptable currency, we all know that US dollar, બરાબર, કે જેમાં બધી કન્ટ્રીના કરન્સીને આપણે મેઝર કરતા છે. These are the example of India's demand for the foreign currency. એના પરથી આપણને ખબર પડે કે ઇન્ડિયાની જે ડિમાન્ડ છે, બરાબર, કરન્સીની જે ફોરેન કન્ટ્રીમાં કેટલી છે. કેવી રીતે ખબર પડે? જે ફોરેન વાળા આપણે ગુડ ઇમ્પોર્ટ કરે એટલે કે આપણે જ્યારે એક્સપોર્ટ કરીએ ત્યારે એ લોકો એ વિષયમાં પે કરવું પડે, ઇન્ડિયન રૂપીમાં પે કરવું પડે, બરાબર? સો આ બધા જે ડિમાન્ડ સપ્લાયના જે બધા રૂલ છે, બરાબર, કે ઇન્ડિયન કંપનીની ઇન્ડિયન રૂપીસની ડિમાન્ડ કેટલી છે, યુએસ ડોલરની ડિમાન્ડ કેટલી છે, કોઈ પાઉન્ડ્સની ડિમાન્ડ કેટલી છે, બરાબર, યુરોની ડિમાન્ડ કેટલી છે, એ બધા જે અલગ અલગ કરન્સી છે તે બધાની ડિમાન્ડ કેટલી છે, કઈ રીતે થતી છે, રાઈટ? એના પરથી મોસ્ટલી એક્સચેન્જ રેટ એટલે કે વેલ્યુ ઓફ ધી કરન્સી ડિસાઇડ થાય છે. બીજા બધા બી ઘણા ફેક્ટર્સ છે કે જે અફેક્ટ કરે છે, બટ મેઇનલી એની ડિમાન્ડ એને ઇમ્પેક્ટ કરે છે, રાઈટ? Similarly, foreigners may demand India's currency. Therefore, such tourists or traders approach banks or officially registered currency traders to convert the domestic currency into the foreign or internationally acceptable currency. આપણે અમુક બેંક્સ છે, બરાબર, મેઇનલી આપણે સિટી બેંક્સ કે બધામાં આપણે જતા હોઈએ કે જેમાં જે આ ફોરેન બેંક્સ જે હોય તેમાં આ જે કન્વર્ઝન થતું હોય રૂપીઝનું ડોલરમાં કે રૂપીઝનું આપણે ફોર એક્ઝામ્પલ લંડન વિઝિટ કરવા જતા હોય તો પાઉન્ડમાં કે આપણે કન્વર્ટ કરાવીને જતા હોઈએ છીએ. Such conversion of currency is done at a specific rate at a specific time which is known as the exchange rate. બરાબર, જે રેટે એ વસ્તુ કન્વર્ટ થાય છે તે રેટને શું કહેવામાં આવે છે? એક્સચેન્જ રેટ કહેવામાં આવે છે. એક્સચેન્જ રેટ એમ તો બહુ બ્રોડ કન્સેપ્ટ છે, બરાબર, ઇટ ઇઝ અ વેરી બ્રોડ કન્સેપ્ટ. એમને કોઈ બી કરન્સીની વેલ્યુ એમને મેઝર નથી થતી, આપણને તો શોર્ટ એન્ડ સિમ્પલમાં સમજાવેલું છે, રાઈટ, કે એક્સચેન્જ રેટ કોને કહેવામાં આવે. એમને કોઈ બી કન્ટ્રીની કરન્સી મેઝર નથી થતી અને બહુ બધા ડિમાન્ડ સિવાય બી એની સપ્લાય કેટલી છે. આપણે કોઈ બી ગુડ્સ ફોર એક્ઝામ્પલ ઇન્ડિયામાં આપણે કોઈ પણ એક ગુડ્સ બાય કરવા માટે 70 રૂપીસ આપવા પડે, રાઈટ, અને એ જ ગુડ્સ આપણે અમેરિકામાં ઓનલી $1 બાય કરવા પડે. તો એના પરથી આપણને ખબર પડે કે આ રીતે $1 = 70 રૂપીસ છે, બરાબર? તો એવી રીતે ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જે એક્સચેન્જ રેટને ઇમ્પેક્ટ કરે છે. Exchange rate is the price of foreign currency in terms of domestic currency. So
શું કીધું છે પ્રાઇસ ઓફ ફોરેન કરન્સી in terms of domestic currency. बराबर? Price of foreign currency in terms of domestic currency. In other words, it is the unit of home currency required to buy 1 unit of foreign currency. બરાબર? 1 યુનિટ ફોરેન કરન્સી બાય કરવા માટે આપણે કેટલા રૂપિયા આપવા પડે છે? રાઈટ? ઇટ ઇઝ ઓલસો કોલ્ડ ધી એક્સચેન્જ રેટ. બે તમને મીનિંગ આપ્યા છે, જોઈ લઈએ. The rate at which the currency of one country, the rate at which currency of one country can be converted into the currency of the another country. The currency of the another country is called the exchange rate. આની અંદરમાં તમને ત્રણ ચાર પેરેગ્રાફ ત્રણ ચાર વખત ફેરવીને એક જ વાત તમને કીધી છે, તમે વાંચો, છેલ્લે મીનિંગ એક જ નીકળતો છે. The rate at which the currency of one country can be converted into the currency of the another country is called the exchange rate. બીજી તમને મીનિંગ આપ્યો છે, exchange rate is the price of foreign currency in terms of domestic currency. Price of foreign currency in terms of domestic currency. વન માર્કમાં પૂછાય તો આ બેમાંથી તમને જે મીનિંગ ઈઝી લાગે તે મીનિંગ તમે લખી શકો છો. For a particular country, exchange rate, હવે પાછું પેરેગ્રાફની અંદરમાં તમને એ જ વસ્તુ કીધી છે. For a particular country, exchange rate is the price of 1 unit of foreign currency in unit of home currency. In other words, it is the unit of home currency required to buy 1 unit of the foreign currency. આપણે જે આગળ વાત કીધી તે જ વાત તમને પાછી પેરેગ્રાફમાં કીધી છે કે આપણને કેટલા રૂપિયા જોઈએ છે $1 બાય કરવા માટે. એક્ઝામ્પલ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, if we are required to buy $1, 60 Indian rupees મેં લોકો એક્ઝામ્પલ આપ્યું છે કદાચ. ફોર એક્ઝામ્પલ, exchange rate of $1 is equal to 60 rupees. બરાબર? $1 is equal to 60 rupees implies that in order to buy $1, a price of 60 rupees must be paid. એટલે આપણે $1 પરચેસ કરવો હોય તો આપણે કેટલા રૂપીસ પે કરવા પડે? 60 રૂપીસ પે કરવા પડે. અત્યારની અરાઉન્ડ પ્રાઇસ આપણી $1 અત્યારની જો વાત કરીએ તો 73.54 સમથિંગ છે. દર વખત ડેમાં બી એવરી ટાઈમ ચેન્જ થતું છે, બરાબર? એવરી મિનિટ ચેન્જ થાય છે. તમારે જો આ વસ્તુ જોવી હોય, પ્રાઇસ જોવી હોય $1 ઇઝ ઇક્વલ ટુ કેટલા રૂપીસ ને કઈ રીતનું, એઝ વેલ એઝ તમારે શેર માર્કેટની અંદરમાં બી જો તમારે અલગ અલગ આપણે સેન્સેક્સ નિફ્ટીના પ્રાઇસ જોવા હોય તો તમે મની કંટ્રોલ કરીને વેબસાઇટ છે, બરાબર? એફબી આવે છે એની ઇન્સ્ટોલમેન્ટ જો તમે વેબસાઇટની અંદર તમે ગૂગલની અંદર moneycontrol.com કરશો, તેની અંદરમાં બતાવશે. તેની અંદરમાં જો તમે જોશો તો તમને જે એક્સચેન્જ રેટથી માંડીને ગોલ્ડ સિલ્વરના પ્રાઇસથી માંડીને સેન્સેક્સ નિફ્ટી સુધીની બધી જ ઇન્ફોર્મેશન તમને આની અંદરમાં મળી જશે. રાઈટ? એક વખત તમે ખાલી ઓપન કરીને જોજો વેબસાઇટ, કેટલી ખબર પડે તો જોજો, નહીં ખબર પડે તો પૂછી લેજો, બરાબર? લાસ્ટ ટાઈમ તો એ લોકોને આ વેબસાઇટ વિશે ઇન્ફોર્મેશન આપી હતી ક્લાસની અંદરમાં બધું ડિટેલમાં, કેમ કે આપણે ફેસ ટુ ફેસ મલાવ્યું હતું. આ ટાઈમ બી જો આપણે ફેસ ટુ ફેસ મલાશે જ્યારે પણ, તો આપણે આ ઇન્ફોર્મેશન લઈશું, બરાબર? હવે તમે અત્યારે જોજો, નહીં ખબર પડે તો પૂછી લેજો. a rise in the exchange rate. હવે જ્યારે એક્સચેન્જ રેટની અંદરમાં રાઇઝ થયું તેનું મીનિંગ શું થયું કે ઇન્ડિયન રૂપીસની વેલ્યુ of Indian rupees is decline. બરાબર? વેલ્યુ ડિક્લાઇન થઈ છે. આપણે પેપરમાં વાંચતા હોઈએ કે રૂપિયો બગડ્યો, બરાબર? આ વર્ડ આપણે પેપરમાં વાંચતા હોઈએ, તેનો મીનિંગ શું થયું કે વેલ્યુ ઓફ ધ ઇન્ડિયન રૂપીસ ઇઝ ડિક્લાઇન. બરાબર? rise in the exchange rate, that means value of Indian rupees is decline. તમને આમાં એક્ઝામ્પલ આપ્યું છે કે $1 is equal to 60 rupees હતા, બરાબર? ફોર એક્ઝામ્પલ, rise in exchange rate થયું તો $1 is equal to 65 rupees ફોર એક્ઝામ્પલ થયા, બરાબર? ફોર એક્ઝામ્પલ $1 is equal to 65 rupees થયા. તો આપણે પહેલા $1 પે કરવા માટે 60 રૂપીસ જ આપવા પડતા હતા, હવે કેટલા આપવા પડે છે? 65 આપવા પડે છે. 5 રૂપીસ આપણે એક્સ્ટ્રા આપવા પડે છે. એનો મીનિંગ શું થયો
કે જે વસ્તુ આપણે પહેલા 60 રૂપીસમાં બાય કરી શકતા હતા તેના જગ્યા પર આપણે 65 માં બાય કરતા છે એટલે વેલ્યુ શું થઈ ઇન્ડિયન રૂપીસની ડિક્લાઇન થઈ શું થઈ ડિક્લાઇન થઈ ધ્યાનથી સમજો આ વસ્તુ A rise in the exchange rate for India underline કરજો means that the value of Indian currency has declined in the international market. For now, more Indian rupees will have to pay to buy 1 unit of foreign currency. It implies that the foreign currency becomes expensive and hence value of Indian rupees fall. શું થયું foreign currency expensive થઈ ગઈ આપણા માટે અને ઇન્ડિયન રૂપીસની વેલ્યુ શું થઈ ગઈ ફોલ થઈ ગઈ. એક્ઝામ્પલ આપ્યું છે ઇનિશિયલી ઇફ US dollar is equal to $1 is equal to 60 rupees and exchange rate rise for India $1 is equal to 65 rupees એ જ એક્ઝામ્પલ આપ્યું છે. On the other hand, when there is a fall in the exchange rate, then the value of Indian rupees is rise in the international market. બરાબર કે જ્યારે એક્સચેન્જ રેટ ફોલ થશે એનો મીનિંગ શું થયો કે 60 રૂપીસ હતું બરાબર અહીંયા તેની જગ્યાએ 55 રૂપીસ થઈ જાય બરાબર 55 રૂપીસ થઈ જાય તો આપણે જે વસ્તુ પહેલા 60 રૂપીસમાં પરચેસ કરતા હતા તેની જગ્યાએ આપણે હવે કેટલામાં પરચેસ કરી શકતા છે ખાલી 55 માં પરચેસ કરતા છે વસ્તુ આપણે બરાબર ધેટ મીન્સ ઇન્ડિયન રૂપીસ કેવો થયો આપણો સ્ટ્રોંગ થયો એટલે કે એની વેલ્યુ માર્કેટમાં ઇન્ક્રીઝ થઈ એ તમને એક્ઝામ્પલ થોડા સમજાયું. However, in the actual analysis of paragraph માં આપ્યું છે rise or fall in the value of currency, the time gap between the rise or fall in the value of currency, price of goods in various country as extra taken into consideration. તમને આગળ કીધું તેમ ટાઈમ ગેપ કેટલો છે કેટલા ટાઈમમાં બધું ઇન્ક્રીઝ ડિક્રીઝ થયું છે કેટલા પ્રમાણમાં થયું છે ગુડ્સને એની વેલ્યુ શું છે એ બધું જ કન્સિડર કરવામાં આવે છે. Sometimes exchange rate changes owing to open market forces and sometimes government of a country may alter the exchange rate to impact import or export. Sometimes શું થશે ઓપન માર્કેટ ના થ્રુ એટલે કે ડિમાન્ડ સપ્લાય ના થ્રુ એ ચેન્જ થશે ડિમાન્ડ એન્ડ સપ્લાય ના થ્રુ ચેન્જ થશે જ્યારે સમટાઈમ શું થશે ગવર્નમેન્ટ બરાબર ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ને કંટ્રોલ કરવા માટે એને ચેન્જ કરશે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ને કંટ્રોલ કરવા માટે સમટાઈમ ગવર્નમેન્ટ ચેન્જ કરશે. If the exchange rate rises for India and value of Indian rupees fall, હવે આપણે આની વાત કરીએ અહીંયા રાઇઝ ની વાત કરીએ કે જો એક્સચેન્જ રેટ રાઇઝ થશે અને જો ઇન્ડિયાની એટલે કે જે રૂપીસની વેલ્યુ ફોલ થશે તો શું થશે કે આપણે જે વસ્તુ ઇમ્પોર્ટ કરતા છે ઇમ્પોર્ટ શું થઈ જશે તમે જ વિચારો બેઝિકલી આપણે જો કોઈ બી વસ્તુના પૈસા વધારે આપવા પડતા હોય તો આપણે ઇમ્પોર્ટ શું થઈ જવાનું ડિક્રીઝ થઈ જવાનું શું થઈ જવાનું ડિક્રીઝ થઈ જવાનું એન્ડ આપણું એક્સપોર્ટ શું થઈ જવાનું ઇન્ક્રીઝ થઈ જવાનું બરાબર. લોજિક શું છે કે આપણે પહેલા એક વસ્તુ બાય કરવા માટે 60 રૂપીસ આપવા પડતા હતા હવે તો કેટલા આપવા પડતા છે 65 આપવા પડતા છે બરાબર. તો આપણું ઇમ્પોર્ટ શું થવાનું ડિક્લાઇન થવાનું. એક્સપોર્ટ કે એ લોકો $1 એટલે કે જો while earlier spending of $1 a foreign trader could purchase a goods બરાબર $1 એ લોકો સ્પેન્ડ કરીને બરાબર $1 સ્પેન્ડ કરીને એ લોકો પહેલા 60 રૂપીસના ગુડ્સ પરચેસ કરી શકતા હતા જ્યારે $1 પરચેસ કરીને લોકો 65 ના ગુડ્સ પરચેસ કરી શકે બરાબર એટલે 5 રૂપિયાના ગુડ્સ એ લોકો વધારે પરચેસ કરી શકે એટલે આપણું એક્સપોર્ટ ઇન્ક્રીઝ થવાનું બરાબર એટલે આપણું એક્સપોર્ટ ઇન્ક્રીઝ થવાનું. સેમ એઝ જ્યારે ફોલ થશે બરાબર જ્યારે ફોલિંગ સિચ્યુએશન આવશે તેના કરતાં ઊંધી સિચ્યુએશન થઈ જશે આપણું ઇમ્પોર્ટ શું થઈ જવાનું ઇન્ક્રીઝ થઈ જવાનું અને આપણું એક્સપોર્ટ શું થઈ જવાનું ડિક્રીઝ થઈ જશે બરાબર. ઇમ્પોર્ટ શું થશે અહીંયા ઇન્ક્રીઝ બીકોઝ આપણે પહેલા 60 રૂપીસમાં ગુડ્સ પરચેસ કરતા હતા હવે 55 માં જ પરચેસ કરતા છે એટલે આપણે વધારે ગુડ્સ પરચેસ કરશું. હવે પહેલા લોકો પહેલા જ્યારે $1 માં આપણે એ લોકો 60 રૂપીસના ગુડ્સ પરચેસ કરી શકતા હતા હવે $1 માં એ લોકો 55 ને જ પરચેસ કરી શકતા છે એટલે આપણું એક્સપોર્ટ શું થઈ જવાનું અહીંયા ડિક્લાઇન થઈ જવાનું શું થઈ જવાનું ડિક્લાઇન થઈ જવાનું. સો જો નીચે તમને પેરેગ્રાફ પર એ જ વસ્તુ
સમજાવેલ છે. તમને આવી રીતે સમજાઈ દીધું છે તો આઈ હોપ છું કે આઈડિયા વધારે ક્લિયર થાય. આટલી વસ્તુ એ લોકોએ એક્સચેન્જ રેટની અંદરમાં તમને કીધી છે કે મીનિંગ કીધું છે, રાઈઝ થાય ત્યારે શું થાય, ફોલ થાય ત્યારે શું થાય, કોણ કોણ કંટ્રોલ કરી શકે, બરાબર, ને કઈ ટાઈપની સિચ્યુએશન હેપન્સ થાય, વેલ્યુ ક્યારે ઇન્ક્રીઝ થાય, ડિક્રીઝ થાય ઇન્ડિયન રૂપીઝની, બરાબર. મેઇનલી આ પોઈન્ટ તમે આ પોઈન્ટમાં અહીંયા સુધી આઈ હોપ છું કે તમને આઈડિયા આવી જશે. આ જે પોઈન્ટ્સ છે, બરાબર, લાસ્ટના પોઈન્ટમાં તમને જો નહીં સમજ પડે તો તમે કોલ કરીને પૂછી લેજો, બરાબર. ડાઉટ તમે તે વખતે રવા ન દેતા, કોલ કરીને તમે પૂછી જ લેજો. ને તો બી આપણને એવું કંઈ લાગે તો આપણે પાછું જે જો ચાન્સીસ કદાચ નહીં પણ આવે તો એના કરતાં બેટર છે કે તમે ડાઉટ થાય તે વખતે પૂછી જ લેજો. અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. બધા પોઈન્ટ્સ નોટ ડાઉન કરી રાખજો અને કોઈ બી કન્ફ્યુઝન ક્વેરીઝ હોય તો પૂછી લેજો. થેન્ક યુ.